આજે તો આપણે નીકળી ગયા હતા સુરત જવા માટે અને રસ્તામાં ખાઈ લીધું હતું સબવે અને પિઝા. જુઓ, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત બાવલા જેવા તૈયાર થઈ ગયા હતા, વાગી હતા હવાનો. અને આજે છે પૂનમ, એટલે આપણે જવાનું છે ગળોદરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. દર્શન કરવા માટે આપણે આગેથી જ દર્શન કરી લીધા હતા. તેજાને બધા લાઈક કરી દેજો. પછી આપણે માતાજીની દયાથી આપણને અંદર પણ દર્શન કરવા મળ્યા હતા. જો બધા બેસી ગયા છે, અંદર દર્શન કરીને હું તિલકભાઈ આવી ગયા હતા બહાર શ્રીફળ વધારવા માટે. છે તિલકભાઈ માતાજીનું નામ લઈને શ્રીફળ એક જ વારમાં વધારી નાખ્યું. પછી પાણી અને શેષ માતાજીને ધરીને પ્રસાદી લઈને આવી ગયા હતા ઘરે આવીને બધાને ટાટા કહીને નીકળી ગયા હતા સુરત જવા માટે. વાગી ગયા છે 3 અને આપણે બાપુને પણ ટાટા કીધું. ટાટા બાપુ પછી નીકળી ગયા હતા આપણે સુરત જવા માટે. વાગ્યા હતા 7:30 અને આપણે હિતેશભાઈ અંટાણાનો ડાયરો સાંભળતા જતા હતા, જોઈને મોજ કરતા પછી ગેલપ્સ હોટલે ઊભા રહીને આપણે ખાઈ લીધા હતા પિઝા અને સબવે. પછી તો પિઝા ખાઈને નીકળી ગયા હતા અને વટામણ ચોકડી પાસે જોઈ લીધી હતી બહુ મોટી ટ્રાફિક. જુઓ, હવા 9 થયા છે ને બહુ મોટી ટ્રાફિક હતી. આપણે ગૂગલ મેપમાં જોઈએ તો વટામણ ચોકડી પાસેથી કેટલી લાંબી ટ્રાફિક છે અહીંયા લગીની. પછી ટ્રાફિકમાંથી બહાર આવી ગયા હતા અને ગાડી ઊભી રાખી દીધી હતી આપણે પાણી પીવા અને ગાડીને ઠંડી કરવા, કેમ કે ગાડી થઈ ગઈ હતી ગરમ. પછી આપણે આવી ગયા હતા બહુ પોળા રોડે, 12 લેન હાઈવે હતો. જુઓ તમે, બહુ પોળો રોડ છે અને આખો રોડ ખાલી જ હતો, ક્યાંય તમને ગાડી જ ન દેખાય. પછી વડોદરા પાસે પહોંચવા આવીને આપણે શું જોઈ લીધું, જે બાજુ નજર તે બાજુ ફટાકડા જ ફૂટતા હતા. જો આ બાજુ જો ફૂટો, કેમ કે આજે આરસીબીના ફેન ખુશ હતા. આરસીબી ફાઇનલ મેચ જીતી ગઈ હતી, કોંગ્રેચ્યુલેશન. પછી આપણે પહોંચી ગયા હતા પુલ ઉપર ને પુલનો નજારો પણ ખૂબ જ સુંદર હતો. બહુ ટ્રાફિક પણ ન હતી પુલ પર. વાગ્યા હતા 12:15. હવે આપણે ઘરે પહોંચ્યું 1-1:30 વાગે. તમને આજનો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળવા આગળ, બાય બાય.